કીધું છે કે માણસ કેટલા વર્ષ જીવો એ મહત્વનું નથી ભાઈ, માણસ કેવું જીવ્યું એની ઇતિહાસ નોંધ લે છે. મીઠપ વાળા માનવી આ જગ છોડીને જાહે, પછી કાગા એની કાણી તો ઘર ઘર મનાહે. માણસના ગુણ રોવરાવે ભાઈ. ગામડા ગામમાં ડાયું માણસનું અવસાન થાય ને તેથી ઘીરે ઘીરે એની કાણી મંડાણી હોય. હે તમે વણકર અમે વણાર, એને નાતે નેડો નહીં, પણ તારા ગુણ ને હું તો રોઉં, તારી જાત નો પૂછું જોગડા. અરે માણસના ગુણ રોવરાવે ભાઈ. એવું જીવતર હોવું જોઈએ માણસનું. કેટલા વર્ષ જીવો એ મહત્વનું નથી ભાઈ. ઘણા એને ઘીરે આપણે બેહવા જાય ને પછી એના બાપના ફોટા મઢવે રહી રહીને પછી મર્યા પછી કલર કરે ને એકાદો હાર ચડાવે. આપણે જેની બેહીએ એટલે આપણે એમ કે આપણા બાપા, આપણે કહીએ ભાઈ બહુ સારા સ્વભાવના હતા, આપણે કે એ હશે અડધી કલાક બેહું હું વેર ઉભા કરવા એના ઘીરે. આપણે નકર તારો બાપો કેવો હતો એ બધી અમને ખબર છે. સિગરેટ હળગાવા લાઇટર માગતો ને ખિસ્સામાં માઈને વયો આવતો, અને પછી રહી રહીને એમ બોલે કે ભાગ્યશાળી બહુ મારા બાપા. એટલે આપણે કે હું તો કે મારી મૂળ સેવા ન લીધી, પણ હવે એ ભાગ્યશાળી કહેવાય કે અભાગ્યો કહેવાય? દીકરાની સેવા બાપ ન લે એ જીવતર નથી ભાઈ. જીવતર તો કેવું હોવું જોઈએ માણસના જીવનની માલિપા. ગુલાબના ફૂલ જેવું અમારો ભગત બાપુનું એક બહુ મજાનું ગીત. અમારા પરમ સ્નેહી મણિભાઈ પટેલ ગુજરી ગયા ત્યારે અમારા લખુભાઈ ડાયરાની માલિપા એક જ કડી કીધી હતી, મને યાદ છે એટલે કહું છું કે જીવન કેવું હોવું જોઈએ. કે ફૂલડાય મેં આજ ખીલા ને આજ બેજા ફૂલડા કાલ કર મારી જાશો. ફૂલડાય મેં આજ ખીલા ને કાલ, આજ ખીલા ને આજ બેજા ફૂલડા કાલે કર મારી જાશો. ફૂલડા ગમે પોરનું મુકતાઈ જાશો. ફૂલડા કાલે કર મારી જાશો. કાલે કર મારી. ફૂલડા અમે આજ ખીલા ને આજ બેકાઓ, ફૂલડા અમે કાલે કરમાઈ જઈશું. પણ અમારી પોરનું મુકતા જાહું ઓ ફૂલડા અમે કાલે. માણસનું જીવન ફૂલના જેવું હોવું જોઈએ પણ દ્રષ્ટિ ન બદલે હોવું. ઘણા તમે 3.5 લાખના બંગલામાં લઈ જાઓ ને તો સંડાસમાં જ અનુભવ નાખે હાથ દઈને કે ગંધાય બહુ અહીં, પણ ત્યાં આની કોઈ મેરી ના ડ્રોઈંગ રૂમ છે, બેડરૂમ છે, ત્યાં હું કામ ગુડાણો છે? હે ત્યાં તો ગંધાય જ ને. ત્યાં તારું હલકું સ્થળ છે. જ્યાં સુધી માણસનું જીવતર જ્યાં સુધી હલકું હોય ત્યાં સુધી સુગંધ એને કેમ આવે ભાઈ? અને બહુ સૌરાષ્ટ્રની વિચારની વાત કરીએ ને ભાઈ તો લીંબુડાના પાદરમાંથી 4 કિલોમીટર જાવ ને પાજોદ ગામનો રૂસવા લખે છે કે દોલતનું અભિમાન જગતમાં જે કરે ને કહેજો કે રૂસવાથી મુલાકાત કરે. હે દોલતનું જગતમાં મિથ્યા અભિમાન જે કરે કે એને કહેજો કે રૂસવાથી મુલાકાત કરે. પાજોદ દરબાર રૂસવા સાહેબ એમ લખે છે કે સંપત્તિનું ગૌરવ ન કરી શકાય ભાઈ. સંપત્તિ તો આજ છે ને કાલ નથી. માણસનો માપ સંપત્તિથી નથી, માણસનો માપ છે ને માણહાઈથી છે. અને એ માણસે બહુ સત્ય ઘટના લખી છે કે જ્યારે પાજોદ મારા હાથમાંથી રાજ છૂટ્યો જેથી મેં માંગરોળ મુકામ કર્યો, જીવનની દ્રષ્ટિની છેલ્લી સત્ય ઘટના ભાઈઓ. પણ પાજોદની પ્રજા મને પ્રાણથી વાલી હતી. હે સાચા દરબારોની વાતો છે ને એ સાચી જ હોય છે. સત્ય કહેવા માટે બહુ સહન કરવું પડે છે. મુરબી ઝાલા સાહેબ મારી હારે નીકળ્યા, હાઈસ્કૂલના માસ્ટર, એને મને બહુ સુંદર વાત કરી. સિદ્ધાંત છે ને એ જીવનનો બહુ સત્ય હોવો જોઈએ અને સિદ્ધાંત વિનાનું જીવન નકામું છે. અને રામાયણની માલિપા લક્ષ્મણને ભગવાન રામે એકવાર કીધું છે કે લક્ષ્મણ આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે. હે લક્ષ્મણ કે શું પ્રભુ? કે આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે. લક્ષ્મણે જવાબ આપ્યો, પ્રભુ આદર્શમાં જીવન વ્યર્થ બની જાય છે. તો કે આદર્શમાં જીવન વ્યર્થ બનેલું બીજાને માટે આદર્શ બની જાય છે. એ બહુ મોટી વાત છે. સિદ્ધાંતો હોવો જોઈએ માણસના જીવનની માલિપા. સૌરાષ્ટ્રની એક સત્ય ઘટના વચ્ચે કહી દો તમને. એક દરબાર બેઠેલા, 15 માણસો સારી પર બેઠેલા અને ભાઈ હાજી હાજી કરે. બાપુ ઉભા થાય, 15 જણા હારે ઉભા થાય. બાપુ બેહે એટલે 15 જણા બેહે. પણ દરબારને એમ થયું કે મારી હારે રહેનારા, મારું ખાનારા, મને હાજી હા કેનારા, આમાં કેટલાક મારા હિતેશુ એ તો જોવું પડશે ને મારે. હે હું ખરાબ કરું તો મને અટકાવનાર કેટલા છે? એ પરીક્ષાનું ટાણું આવ્યું ને એટલે એને બરોબર બપોરનો ટાઈમ ને સૂર્યનારાયણ માથે આવ્યા ને એટલે 15 જણા બેઠા હતા. દરબારે આમ નેજું માંડીને કે આમ સૂર્યનારાયણમાં જોવો તો હવે મને રામદેવપીર દેખાય છે. એટલે 15 જણામાંથી એક પછી એક ઉભા થયા. હા બાપુ ઈ રહ્યા, લીલો નેજો, હાથમાં ભાલું, ચારે પગ ધોલા, રણુજાનો રાય જ છે.
એમ તો કહા બીજાને કે ઉભા થાવ તમે. હા બાપુ ઈ રહ્યા રણુજાના રાય છે. 15 જણાએ કીધું બાપુ સૂર્યનારાયણમાં રામદેવ પીર દેખાય છે, તમને દેખાય ખોટું હોય કાંઈ? અને અમને દેખાય છે ને 15 જણા. ઠીક. જમાદાર હતો ભાઈ, 18 વર્ષની ઉંમર જેની, ભૂતકાળની માલિપા, બાપનો પટ્ટો મળતો, નોકરી મળે ને પટ્ટો મળ્યો એમ કહેવાતો. જમાદારને કીધું જમાદાર તમે જુઓ તા કે બાપુ મને એમાં કાંઈ નથી દેખાતું સૂર્યનારાયણ સિવાય. દરબાર કે અરે જમાદાર મને દેખાય છે, 15 જણાને દેખાય ને તમને નથી દેખાતું? તરવરિયો જુવાનો રૂવાય રોમ ક્રાંતિ રમતી હતી ભાઈઓ. આ 15 જણાને દેખાય, મને દેખાય ને તને નથી દેખાતું એક? જમાદાર કે બાપુ મને નથી દેખાતું. જમાદાર સારી રીતે જુઓ તો જરા ભાઈ. કે બાપુ સારી રીતે જોઉં છું, હું જુવાન માણા, મને 18-19 વર્ષ થયા છે, આ બધાને તો અવસ્થા લાગી ગઈ છે, કદાચ નેજા માંડવા પડતા છે, પણ મને નથી દેખાતું. 15 જણા બોલ્યા એક ધારા ભાઈઓ, અમને દેખાય, બાપુને દેખાય, તને ખોટારા નથી દેખાતું એક? તો હું અમે ખોટા, બાપુ ખોટા? બોલો ભાઈ મને નથી દેખાતું. 15 જણા કે પણ ખોટા બોલા, અમને દેખાય, બાપુને દેખાય, તને નથી દેખાતું? એક જણો કે બાપુ આનો બાપે આવો ખોઈશરો હતો, પછી આના દીકરા ન એવા હે નકર તમને ખોટું બોલો તમે કાંઈ? અમે 15 જણા ખોટું બોલી. હાલો એ બાપ સામે વાત ગઈ ને ભાઈ. પણ ઝાટકા જીકેલ હોય તો લાંબે દીએ રૂજાય, પણ કવેણ કીધા હોય એના ભીંગળો વલે ની ભાણના. એ બાપ સામે વાત ગઈ, રૂવાડા અવળા થઈ ગયા જુવાનના. અને દરબાર ને સામે એ જમાદારે કમરમાંથી પટ્ટો છોડી કીધું કે લ્યો જમાદાર. જમાદાર કે લ્યો દરબાર, આ તમારી નોકરી, બાકી નથી દેખાતું, નથી દેખાતું, નથી દેખાતું. દરબારે કીધું જમાદાર આ પટ્ટો બાંધી લ્યો ને આ 15 ના પટ્ટા ખેંચી લ્યો, કઢી છટાના. અને અમારા આમ જ હુડ કાઢ્યા છે કે બાપુને દેખાય એટલે અમને દેખાય બસ. હે પણ મને કોઈ સાચું ન કીધું ભાઈ. પણ વિચાર કરો ને તો શક્તિ પટ્ટો છોડવાની હોવી જોઈએ, સમર્પણ કરવું પડે ભાઈ, સત્યને માટે તો સહન કરવું પડે. કમરમાંથી પટ્ટા છોડી દો ને તારે એમ કહી શકાય ને, અને સાચું તો કેમ કહેવાય ભાઈ? એવા રૂસવા એમ લખે છે કે પાજોદની પ્રજા મને પ્રાણથી વાલી. હે આપણે કઈ રાજા રે ખુડા જેની ફરજાવું ખુલી, પણ જેના હાથમાંથી ગરા છૂટી ગયો, ગામ છૂટી ગયું. અને એ પાજો રૂસવા સાહેબ એમ કહે છે કે મારું માંગરોળ મુકામ થયો. અને માંગરોળમાં એક દિવસનો પ્રભાત ઉગ્યો. મેં ઉઠી અને ઓહરીને કોર્યું જોયું ને તો મારા પાજોદ ગામનો કાનો મેતર મારા ફલિયામાં બેઠો, જેને ઝાડુ વારવા વાળો કહેવાય. ફલિયામાં બેઠો એટલે પાજોદ રૂસવા સાહેબે કીધું કે કાના ભાઈ શું આવ્યો છો, મારા જેવું કઈ કામકાજ કરું? પાજોદની પ્રજાએ તો મારું બહુ રાખ્યું છે, પાજોદની જનતા તો મને પ્રાણ વાલી. પાજોદનો દરબાર આજ કે છે કાના આજ માંગરોળ સુધી આવવું પડ્યું બાપ તારે, કઈ મદદની જરૂર છે? અને તેદી દુબળો દે ઈ પાજોદનો કાનો મેતર એટલું બોલ્યો તો બાપુ પૈસાની કોઈ જરૂર નથી. અને પાજો દરબારને એમ થયું કઈક રોગ લાગુ પડ્યો છે ને, શરીર દુબળું થઈ ગયું હતું. પૂછ્યું કે લે તને 100 રૂપિયા આપું? તો કે ના બાપુ કઈ જોતું નથી, તમે અમને ઘણું દીધું છે. તો બાપા આજ આવવાનું કારણ તું કઈક મૂંઝવણીમાં છો. અને આ પાજોદ ગામના કાના મેતરે જઈને રૂસવાને એટલું કીધું હતું કે બાપુ માફી માંગવા આવ્યો છે, માફી માંગવા આવ્યો છે. અરે બાપ મારી માફી શું કામ? કે મારા બાપા એમ કહેતા કે જેની નોકરી કરી હોય ને બેટા એ મરતી વેલાએ એની માફી માંગી લેવી જોઈએ. અને આપણો ધણી જો માફ ન કરે તો ઉપર વાળો આપણે માફ ન કરે, માટે માફી માંગવા આવ્યો છે. પાછળ રૂસવા સાહેબ લખે છે કે મેં એટલું કીધું કે બાપ માફી શું માંગવાની હોય? નહીં બાપુ મને માફ કરો તો મારા બાપ રાજી થાય છે, સ્વર્ગની માલિકા મને ઈશ્વર માફ કરે. કે જા માફ કરું તને. 4 દિવસ પછી રૂસવા સાહેબ લખે છે કે કાનાના છોકરાનો મેલો મારી ઉપર આવ્યો, કાનો ગુજરી ગયો છે. વિચાર તો કરો એ માણસની જીવતરની ભૂમિકા કેટલી ઊંચી છે કે જેની નોકરી કરી હોય એની માફી માંગવી જોઈએ, અને જેની નોકરી કરી હોય ધણી માફ ન કરે તો ઉપર વાળો માફ ન કરે. હું તો એમ કહું છું કે આ માણસે એના બાપનું સાચું તર્પણ કર્યું કહેવાય. અને માફી માંગવા વખતે એ માણસ એટલું બોલે તો તમે મને માફ નહીં કરો ને તો મારો બાપ
સ્વર્ગની માલિકા દુખી થાય છે. મારો બાપનું વેણ મને યાદ છે કે જેની નોકરી કરી હોય એની માફી માંગજો. વિચાર તો કરો, આ માણસના જીવનની આત્મબળ કેટલું જબરું હોય છે. આ માણસના જીવતરને હું તો એમ કહું છું કે લાખો ધન્યવાદ છે. આ માણસના જીવતરને લાખો નમન છે ભાઈ, કે જે માણસો પોતાના ધણીની વગર વાંકે ન ગુનો હોય તો એમ કે છે કે મને માફ કરી દો. માફી માંગવી બહુ ગહન છે.